પૂર્વજોની સદગતિ માટે ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે દિલીપે પણ તપ કર્યું. આયુષ્ય પૂરું થઈ ગયું. એમના ભગીરથ થયા. એણે પૂર્વજોની સદગતિ માટે પૂર્વજોની માફક તપ શરૂ કર્યું. અને જ્યારે 3 પેઢીના તપ ભેગા થયા ત્યારે ગંગાને એમ થયું કે હવે જવું જોઈએ. અને ત્યારે પ્રગટ થયા અને કહ્યું, બોલો ભગીરથ મહારાજ, શું કરી આપું? અરે દેવી, તમારા જલનો જો સ્પર્શ થાય ને તો મારા પૂર્વજો છે એમને સદગતિની પ્રાપ્તિ થાય, મારા પિતૃઓ તરી જાય, માટે તમે આ પૃથ્વી ઉપર આવો, આપ આપનું અવતરણ કરો. ગંગા અવતરણ માટે અમે તપ કરીએ છીએ તન પેઢીથી, પધારો તમે. કહ્યું, આવું તો ખરા, પણ મારા વેગને ઝીલે કોણ? કારણ મારો વેગ એટલો પ્રચંડ છે કે જો હું આકાશમાંથી આવીશ અને મારા વેગને પૃથ્વીના ઉપર કોઈ ધારણ નહીં કરી શકે તો શું થશે? પૃથ્વી ઉપર રહેવાના બદલે હું પાતાળની અંદર જતી રહીશ, રસાતલમાં જતી રહીશ. તો દેવી, આનો ઉપાય તમે જ કંઈક બતાવો. કહ્યું કે એક એવું તત્વ છે કે જે પોતાના જંગલ જટાની અંદર મને ધારણ કરી શકે એમ છે, તમે એને પ્રસન્ન કરો. ભગીરથે ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવા માટે સાધના કરી. આશુતોષ ઔઢરદાની શીઘ્ર પ્રસન્ન થઈ ગયા. બોલો મહારાજ, શું કરી આપું? અરે ગંગાને અવતરવું છે આ પૃથ્વી પર મહારાજ, પણ એના વેગને ઝીલવાનું સામર્થ્ય ભગવાન મહાદેવ તમારા સિવાય ક્યાં કોઈની અંદર છે? તમે ઝીલી આપો ને ગંગાના વેગને. કહ્યું, હા. અને એ સમયે ભગવાન કૈલાસના ઉત્તંગ શિખરો ઉપર પોતાની જંગલ જટાને છોડે છે. મૃગ ચર્બને બરાબર કર્યું. કૈલાસના ઉત્તંગ શિખરો ઉપર ભગવાન નૃત્ય કરવા લાગ્યા અને ભાગીરથી ગંગાને કહ્યું કે આવો દેવી, પધારો. અને આકાશમાંથી પડતા પડતા આવતા આવતા ઉતરતા ઉતરતા ભગવાન મહાદેવજીની જંગલ જટાની અંદર જ્યાં ગંગાજી આવ્યા તો શું થયું? એ અંગે અભિમાન ને આકાશેથી ઉતરી એથી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. પ્રચંડ વેગની સાથે ભગવતી ભાગીરથી આકાશ માર્ગથી ઉતર્યા અને કૈલાસના ઉત્તંગ શિખરો ઉપર ભગવાન ભોળાનાથ મહાદેવ ગંગાને ધારણ કરવા માટે, જગતના ઉપર કરુણા કરવા માટે, કરુણાવતારમ સંસાર સારમ શિવ આજ લીલા કરવા માટે તૈયાર. પ્રચંડ વેગે ગંગાજી જટાની અંદર આવ્યા છે. ધોધમાર ગંગાનો પ્રવાહ મહાદેવજીની જંગલ જટાની અંદર આવ્યો. ગંગાજીને એમ છે કે હમણાં મહાદેવને લઈને હું પાતાળમાં જતી રહેવાની છું, મારા વેગને કઈ થોડા ઝીલી અગવાના છે, ધારણ કરી અગવાના. પણ ત્યાં તો ભગવાને પોતાની જંગલ જટાની અંદર જે ગંગાજી આવ્યા અને હળવે કરીને ભગવાને પોતાની જટા હતી ને એને બાંધી દીધી. કહે છે કે પ્રચંડ વેગવાળા ગંગાજી મહાદેવજીની આ જંગલ જટાની અંદર અટવાઈ ગયા. કારણે જટા બનારી જોગીડે મોજને જાણી, જાણી રે જોગીડે મોજને જાણી. ભગીરથ કારણે જટા બનારી જોગીડે મોજને જાણી, જાણી રે જોગીડે મોજને. આવો ત્રિપુરારી નો ગર્વ ઉતારી લે ઉતારી, ત્રિપુરારી નો ગર્વ ઉતારી એને પાતાળે લઈ જાવજો ને તાણી. જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી એ અટવાણી અટવાણી.
જંગલ જટાની અંદર ગંગાજી અટવાઈ ગયા. પોતાના સામર્થ્યનું બળ હતું અટકી ગયું અને ભગવાન તો આમ જટાને હંકેલીને બેહી ગયા મૃગચર્મ ઉપર. ત્યારે ભગીરથ છે એ શરણે આવે છે, પ્રભુ જટાની અંદર ગંગાને તમારે કેદ નથી કરવાની, પણ પૃથ્વી ઉપર વહેતી કરવાની છે, તો જ મારા પિતરોની સદગતિ થશે. અને ત્યારે ભગવાને પોતાની જે જંગલ જટા છે એમાંથી એક લટ છે ને એ છોડીને ગંગાને કીધું કે અહીંથી નીકળો બહાર તમે. અને એ લટ ભગવાન મહાદેવજી છોડે જંગલ જટાની, એમાંથી ગંગોત્રીથી શ્રી ગંગાજી પ્રગટ થયા. વહેતા 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 અનેક પ્રદેશોને પાવન કરતા કરતા આખીરમાં કપિલ મુનિના આશ્રમ સુધી જ્યાં આવે છે અને કહે છે કે આ ગંગાજીને જ્યાં સ્પર્શ થયો, પેલા સગરના પુત્રો કે જે બળીને ભસ્મ થયા હતા, ગંગાનો સ્પર્શ થતાની સાથે દિવ્ય સદગતિની એમને પ્રાપ્તિ થઈ. ભાગવતના 9મા સ્કંદની અંદર ભગવતી ભાગીરથી ગંગાના પ્રાગટ્ય પ્રાદુર્ભાવની કથા બતાવતો આ મહિમા કહે છે સુખદેવજી મહારાજ. પરીક્ષિત, ગંગાનો મહિમા એટલો બધો છે. ગંગાના પ્રવાહ ઉપર કોઈ પક્ષી ઉડતું હોય, એના ચાંચની અંદર કોઈ મૃત જીવ હોય, એનો અસ્થિ હોય એટલે કે હાડકું હોય, ચાંચમાંથી એ જો હાડકું પડી જાય ગંગાના પ્રવાહની અંદર, જળની અંદર, તો કહે છે કે ભૂત ન સર્જે ભાગીરથી. એ કુળની અંદર પછી ક્યારેય ભૂત પ્રેતીઓની કોઈ પ્રાપ્ત ન કરે. એક પક્ષી ઉડતા ઉડતા જતું હોય, ચાંચની અંદર અસ્થિ હોય અને ભૂલથી પડી જાય, તો એ કહે છે ગંગે ત્રિપથ ગામિની. એવી ભગવતી કરુણામયી છે ગંગા કે એના તટ ઉપર જે આવે, સ્નાન કરે, પાન કરે, ધ્યાન કરે, આચમન કરે, કાંઈ પણ કરે, તો કહે છે કે ગંગા એને ભવસાગરથી તારી દે છે. એવું ગંગા અવતરણની કથા છે એ અહીં બતાવવામાં આવી છે. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર અનેક દિવ્ય વંશોની જે કથા આવે છે, એમાંનો એક દિવ્ય વંશ એટલે શ્રી સૂર્યવંશ, કે જેની અંદર ભગવાન પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન જે રામ રૂપે પ્રગટ થાય છે, એવો દિવ્ય વંશ છે કે જેની અંદર ભગવાને પોતાના અંશ સાથે પ્રગટ થઈને એવી લીલા કરી કે ભગવાનની લીલાનું કોઈ ગાયન કરે ને, રામ લીલાનું, એ તો તરે, પણ કહે છે કે રામ નામનો જપ કરે ને તો જડ પથરાવો પણ તરી જાય. ભગવાને એવી લીલા કરી. મારાથી તો તમે તરશો જ, મારી લીલાનું ગાયન કરો તો તમે તરશો જ, પણ તમારો અધિકાર ન હોય, મારા સુધી ન પહોંચી શકો, મારી લીલાની અંદર પ્રવેશ ન કરી શકો, તો કેવલ રામ નામ એનો આધાર લેશો ને તોય આરામ કલ્પ વૃક્ષાણામ વિરામ સકલાપદામ અભિરામસ્ત્રી લોકાનામ રામ સીમા સ્નપ પ્રભુ. અને પ્રમાણ છે કેટલા ઉલટા નામ જપત જગ જાના વાલ્મીક ભયઉ બ્રહ્મ સમાના. નારદજીના મુખેથી રામ નામનો મહિમા સાંભળ્યો અને વાલિયાએ રામ રામ નહીં, ઉલટા નામ જપત જગ જાના. રામ રામ જપવાને બદલે મરા 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 જપવા લાગ્યો, ઉલટું નામ જપવા લાગ્યો. તો પણ શું થયું? વાલ્મીક ભયઉ બ્રહ્મ સમાના. જેનું નામ લેવાથી પણ જીવ તરી જાય એવું એક તત્વ આ દિવ્ય સૂર્યવંશની અંદર પ્રગટ થાય છે અને એની કથા છે એ સંભળાવવામાં આવે છે. એ પવિત્ર અયોધ્યા ધામ सकल गुण धाम की कथा है यह राम की. कारण के रामना जे आश्रित छे श्री हनुमानजी महाराज ये पण सकल गुण निधानम वानराणाम अधीशम. एना दास नी अंदर पण जो सकल गुण होय तो राम तो सकल गुणों नो खजानो छे. कथा सुनाते हैं केम चरितम रघुनाथस्य सतकोटि प्रविस्तरम. भगवाने प्रगट थईने रामजीए जे चरित्रों कर्या छे ने केटला छे? 2, 5, 10, 15, 20, 25 तो के ना, सतकोटि प्रविस्तरम 100 करोड़ रामायण छे साहेब. चरितम रघुनाथस्य सतकोटि प्रविस्तरम 100 करोड़ रामायण કેટલાક પ્રગટ છે ને કેટલાક અપ્રગટ છે. અને પરિણામે એ રામની કથા ત્રેતામાંય ગવાય છે, દ્વાપરમાંય ગવાય છે, કલીમાંય ગવાય છે. કારણ કે એના શરણે આવવાથી આ રામ છે એ જીવને અભયત્વનું દાન કરે છે, કૃપાનું દાન કરે છે. એવી સકલ ગુણ નિધાનની આ રામ કથા કે જે ભાગવતની અંદર સુખદેવજી ગાય છે, કેવી કથા છે.
એક માનસીની અંદર એવી કલ્પના કરો કે અયોધ્યાની અંદર સિદ્ધ થયેલું ભગવાન રામચંદ્રજીનું આ મંદિર છે અને આપણે કથાના ડોમમાં નથી બેઠા, પણ આપણો રામ જે અયોધ્યા સરયુના તટ ઉપર બિરાજમાન છે એના મંદિરમાં બેસીને એની કથાને ગાઈએ છીએ. ભાવ બ્રાહ્મણના દીકરા હોય, કથા કરતા હોય, અમારી પાસે તો મોટામાં મોટી સંપત્તિ એક જ છે, આ ભગવાનનું વાંગમય સ્વરૂપ, આ ભાગવત, આ પોથી. અમારી પાસે બહુ મોટી કોઈ તિજોરીઓ નથી.